નારાયણ સેવા સંસ્થાનનો નિઃશુલ્ક નારાયણ લિમ્પ અને કેલિપર્સ ફિટમેન્ટ શિબિર મહારાજા અગ્રેસન ભવન સિટી લાઇટ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. શિબિરમાં સુરતના 379થી વધુ દિવ્યાંગોને અપર, લોઅર અને મલ્ટિપલ કૃત્રિમ અંગો કેલિપર્સ લગાવ્યા હતા. નારાયણ સેવા સંસ્થાન દ્વારા મફત આરોગ્ય અને કેલિપર્સ ફિટમેન્ટ શિબિર મહારાજા અગ્રેસન ભવન સિટી લાઇટમાં આયોજિત કરવામાં આવી હતી. શિબિરમાં સુરતના 379 કરતાં વધુ દિવ્યાંગોને અપર, લોઅર અને મલ્ટિપલ કૃત્રિમ અંગ અને કોલિપર્સ લગાવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિધાયક મનુભાઈ પટેલ, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ, જયપ્રકાશ અગ્રવાલ, શ્રવણકુમાર અગ્રવાલ, નારાયણ સેવા સંસ્થાનના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ અને TM પટેલ, આંતરરાષ્ટ્રીય શાળાના ચેરમેન હરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, જીતુભાઈ પટેલે હાજરી આપી. મુખ્ય અતિથિ વિધાયક મનુભાઈએ જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થા દિવ્યાંગોને સશક્ત બનાવતી નથી, પરંતુ તેમના ખોવાયેલા આત્મવિશ્વાસ અને નિરાશા દૂર કરવાનું કામ કરી રહી છે. પગમાં મારે તો તકલીફ તો એવી હતી કે 2012થી મારું એક્સિડન્ટ થયેલું, પણ પછી મેં બીજી જગ્યાએ પગ બનાવેલા, પણ એ પગથી કોઈ મને સેટિસ્ફેક્શન મળેલું નહીં. પછી યુટ્યુબ ઉપર મેં નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો અને નારાયણ સેવા સંસ્થાના વિડીયો જોયા. તો એ વિડીયો જોયા અને પછી હું 2 મહિના પહેલાં અહીંયા સુરતની અંદર એ લોકોએ કેમ્પ રાખ્યો હતો, તો માપ દઈ ગયો હતો. તો એ માપ દઈ ગયા પછી આજે એ લોકોએ પગનું વિતરણ કરેલ છે. તો આજે હું મારો પગ લેવા માટે આવ્યો છું અને પગ લીધા પછી મને બહુ કમ્ફર્ટેબલ છે. વિકલાંગો માટે નવી જિંદગી મળે એવું નારાયણ સેવા સંસ્થાનું. હા, ના, ભાવનગર તો હજી એક નજીક જ કહેવાય, પણ નારાયણ સેવાનો સંસ્થાનો લાભ ગમે ત્યાં લેવો જરૂરી છે. એનું કારણ છે કે નારાયણ સેવાના જે કાંઈ વર્જનો, જે કાંઈ ફૂડ બનાવે છે એ એકદમ કમ્ફર્ટેબલ અને સારી રીતે વિકલાંગોની જિંદગી બદલી નાખે એવા વર્જન બનાવે છે. એટલા માટે નારાયણ સેવા સંસ્થાનો હું ધન્યવાદ માનું છું. નારાયણ સેવા નારાયણ સેવા સંસ્થા 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અને દરેક પેશન્ટ મોર્નિંગમાં આવે તો એને ચા, નાસ્તો, બપોરે જમવાનું, અને જ્યાં સુધી તે કમ્ફર્ટેબલ ન હોય ત્યાં સુધી તેમની ડૉક્ટરોની ટીમ સતત એમના કાર્યરતમાં હોય છે. મારા જેવા અન્ય વિકલાંગોને હું એવા મેસેજ આપવા માગું છું કે કોઈ પણ ભાઈઓને હાલવાની કે પગની કે હાથની કાંઈ પણ તકલીફ હોય તો એકવાર જરૂર નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક્ટ કરે અને નારાયણ સેવા સંસ્થાની મુલાકાત લે. એકદમ વિના મૂલ્યે તે કામ કરી રહી છે. એ બદલ નારાયણ સેવા સંસ્થાને હું ધન્યવાદ આપું છું. તમને પહેલા બહાર કરાવ્યું હતું, ત્યાં તમને કેટલો ખર્ચો થયો? આમાં તો સાહેબ અલગ અલગ કંપની હોય છે. કોઈ પૈસાવાળા હોય તો કંપનીમાં કામ કરાવે છે, નકર કોઈ પણ એવું લોકલમાં પણ કામ કરાવે છે. આ વસ્તુ 2500થી માંડીને 2 લાખ સુધીની થાય છે, પણ જેની પોઝિશન પ્રમાણે હવે કામ કરાવતું હોય છે. આ તમામે તમામ નારાયણ સેવા સંસ્થા આપને ફ્રીમાં આપે છે. भागवत अच्छा, आपके हाथ पैर में क्या हुआ? करंट लगा था। अच्छा, और अभी आप कहाँ पे आए हो? किस तरह की कंप्लेंट? सूरत में आया हूँ कि नारायण सेवा हाथ पकड़ने आया हूँ। अच्छा, किस तरह का आपको अभी लग रहा है? अच्छा लग रहा है। अच्छा, कोई चार्ज इसका आपके पास से लिया गया? क्या हुआ? कोई चार्ज लिया गया है इसका? ना, क्या कहोगे ये सेवा के काम के लिए, आप क्या कहना चाहोगे? अच्छा लग रहा है अब मुझको। ने बस अब मैं खुश हूँ। कितने साल से आपको ये तकलीफ है? ये 7 क्या हुआ था आपके 2 पैर में और 2 हाथ में? क्या हुआ? मैं फूफी के ढाबे पे चला था और पतंग आई थी, तो मैंने ऐसे पकड़ने गया था कि मेन वायर पे करंट लगा था। આ સમાજ માટે ઉપયોગી કાર્ય છે. આવી વિચારધારાના કારણે જ વિશ્વ એક પરિવારના સ્વપ્ન પૂરા થઈ શકે છે. તેમણે સંસ્થાને દરેક રીતે મદદ કરવાનો વિશ્વાસ આપ્યો. તેમજ સંસ્થાના સંસ્થાપક કૈલાશ માનવ અને અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલની વર્ષોથી સેવા સાધનાની પ્રશંસા કરી. સાથે કેમ્પથી લાભ લેતા પોતાના પગોથી હિંમત સાથે નવું જીવન શરૂ કરી રહેલ દિવ્યાંગ લોકોને અભિનંદન આપ્યા હતા. मेरा नाम प्रशांत अग्रवाल है। मैं नारायण सेवा संस्थान का अध्यक्ष हूँ। उदयपुर से आया हूँ अपनी टीम को लेकर सूरत के दिव्यांग भाइयों का सेवा करने के लिए। और खुशी ये बताते हुए कि जिनका नाप हमने 23 फरवरी को सूरत में जिनके हाथ पैर नहीं है उनका लिया था, आज उन्हें सभी हाथ पैर बनाकर हम लेके आए हैं। वो अब पहना रहे हैं और वो खुशी से उसे पहन रहे हैं और आनंद से जीवन जिएंगे, ऐसा हमें पूर्ण उम्मीद है। हमारा उद्देश्य पूर्ण सूरत से दिव्यांग जनों की संख्या को
मतलब दिव्यांग को सशक्त बना देना, हमारा इसी उद्देश्य के तहत हम यहाँ आए हैं। और जब तक दिव्यांगजन यहाँ सूरत में पीड़ाग्रस्त रहेंगे, हम सेवा करते रहेंगे। और एक समय ऐसा आएगा कि किसी भी दिव्यांग को किसी चीज़ की आवश्यकता नहीं होगी, कि वो सशक्त हो जाएंगे। दिव्यांग कहाँ से आए हैं और कितने लोगों का आज तकरीबन 300 प्लस लिम्स दिए जा रहे हैं। और दिव्यांग तो हज़ार किलोमीटर दूर से भी यहाँ आए हैं। आपके 500-600 किलोमीटर दूर के दिव्यांग तो काफ़ी ज़्यादा हैं। आप पूछेंगे तो पता लगेगा आपको जूनागढ़। और मुझे तो यहाँ के बारे में इतना पता नहीं है, लेकिन जो उन्होंने बताया काफ़ी दूर से आए हैं। सर, नारायण सामुदायिक जो है संस्था, और ये क्या काम करती है? दिव्यांग नारायण सेवा दिव्यांग बच्चों के ऑपरेशन करती है, उन्हें अपने पैरों पर शारीरिक रूप से खड़ा करने का, समृद्ध करने का काम करती है। उसके बाद उन्हें काम सिखाती है, वोकेशनल ट्रेनिंग, कंप्यूटर, मोबाइल, प्लम्बिंग, कारपेंटरी, सिलाई। जब वो 2 पैसे कमाने लगते हैं तो उनका विवाह कराती है। सर, ये क्या उद्देश्य, क्या मैसेज लोगों को दोगे? लोगों को मैसेज देंगे, हमें मनुष्य जीवन मिला है तो औरों के लिए उसका उपयोग करें। अपने लिए जीना है तो एक आम कहानी है, औरों के लिए जीना ही जिंदगानी है। तो अगर मदद करेंगे तो आपकी मदद हो पाएगी। अगर इवन टू आप स्वयं की मदद, किसी और की मदद नहीं करते, आप अपनी ही मदद करते हैं, क्योंकि लॉ ऑफ कर्मा से बंधे हुए हैं हम, कि कुछ करोगे तो कई गुना वापस वही पाओगे जो आप दे रहे हो। धन्यवाद, थैंक यू। આજનો જે પ્રોગ્રામ છે એ દિવ્યાંગ ભાઈ બહેનોના કેલિબર્સ ફિટ કરી આપી, એમને ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ આપી, ચાલવાનું હોય, લખવાનું હોય, બીજી બધી જે સામાન્ય પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ એની પ્રેક્ટિસ આપી અને પછી એમને જમાડીને ઘરે મોકલી આપવાના। ક્યાં ક્યાંથી લોકો અહીંયા આવ્યા છે? કયા કયા રાજ્ય? મહારાષ્ટ્રમાંથી બી છે, ગુજરાતના છે મેઇન, કોઈ તો સાઉથમાંથી બી અહીંયા આવેલા હતા। એવા બી દિવ્યાંગ ભાઈઓનો પરિચય થયો। કેટલા લોકોને ટોટલ સારવાર આપવામાં? આજે 379 લોકોને સારવાર આપવામાં આવી, 379। પ્રોગ્રામમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા? આ પ્રોગ્રામ મેઇન નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરના સહયોગથી આપણે કરી રહ્યા છીએ। આ પ્રોગ્રામમાં આપણા ભૂતપૂર્વ MP શ્રીમતી દર્શનાબેન જરદોશ, પછી આપણા MLA શ્રી મનુભાઈ પટેલ, ઉધના ધારાસભ્ય, અને આપણા પાસ્ટ MLA વિવેકભાઈ પટેલ, અને ઘણા એવા સામાજિક સજ્જનો પણ અહીંયા ઉપસ્થિત છે। શું લોકોને મેસેજ આપશો? લોકોને મેસેજ તો ફક્ત એક જ કે ભાઈ આપણે જે કંઈ આપણી જોડે હોય, પછી એ વૈચારિક સંપત્તિ હોય, આર્થિક સંપત્તિ હોય કે કંઈ પણ હોય, એનું આપણે શક્ય હોય ત્યાં સુધી સમાજને સમર્પિત કરવું જોઈએ। સમાજના આપણા ભાઈઓને મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ। એ જ અમારો ખાસ સંદેશ છે। કઈ કઈ ડૉક્ટરની ટીમ સહયોગ કરી? નારાયણ સેવા સંસ્થાનની 16 ડૉક્ટર છે, 16 એમના સહયોગી છે, અને એમના લગભગ બીજા 30 જેટલા કાર્યકરો છે। એમની સાથે મારા જ ગામના લગભગ 55 જેટલા કાર્યકરો છે, જે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધી સતત કામ કરી રહ્યા છે। અને સાંજે જ્યાં સુધી અમારા દિવ્યાંગ ભાઈ બહેનો જે અમારા આમંત્રિત મહેમાનો છે એમને જમાડીને સ્વમાનભેર અમે એમને પરત મોકલીશું, ત્યાં સુધી એ લોકો સેવા આપતા રહેશે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।